ભરૂચના હીરાબા નગર ખાતે આવેલા વડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો 32મો પાટોત્સવ ઉજવાયો। ભરૂચના હીરાબા નગર ખાતે આવેલા વડતાલ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો આજરોજ 32મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સવારના 8 થી 11 વાગ્યા સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણની મહાપૂજા કરવામાં આવી હતી। સવારના 11 કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરેથી પધારેલા પરમ પૂજ્ય રઘુનંદન સ્વામીએ હરિભક્તોને પોતાના આશીર્વચન પાઠવ્યા હતા। ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન અર્ચન दर्शन महापूजा आरती और महाप्रसादी लाभ लईने पोतानो जन्मारो मंदिर में अधिपति भगवान स्वामी महाराज तथा आज पाटोत्सव प्रसंगे पूजनीय वंदनीय सदगुरु मोहन प्रसाद स्वामी जो वही आपने ऋण आशीर्वाद पाठव्या एवं परम पूज्य विक्रम शास्त्री स्वामी श्री प्रताप स्वामी सुंदर मजानी महापूजा जो आज करी અને યજમાનોને કૃતાર્થ કર્યા છે। તમામ ભક્તોને લાભ આપ્યો છે। લાલ મહારાજ તથા બીજા મહારાજ આજે 30 વર્ષ પૂર્વે 32 વર્ષ પૂર્વે જ્યારે મંદિરનો પાયો નખાયો હતો અને મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ વખતે ખંભાતથી આવતા વખત વિશેષ પ્રગટે એનો હીરાબા નગરનો ઇતિહાસ આવ્યો। शंकर दादा आत्मा पीली लई અને દરેક હરિભક્તોના ઘરે ઘરે જઈ રૂપિયા ઉઘરાવ્યા હતા અને ખૂબ સ્થાપના ઉભા રહી અને આ મંદિરનું ખૂબ ધ્યાન રાખતા અને ખૂબ સારી રીતે શંકર કાકાએ આ મંદિર બનાવ્યું અને મંદિર જ્યારે તૈયાર થયું તે વખતે પ્રતિષ્ઠા વખતે મહારાષ્ટ્રીને કંઈક પ્રોબ્લેમના કારણે ના આવી શકાયું ત્યારે પ્રતિષ્ઠાની આરતી મેં કરેલી। ભગવાને આપણને સરસ તક આપી છે અને સુંદર ભગવાન ઘનશ્યામ મહારાજને બિરાજે છે। વર્ષોથી ઘનશ્યામ મહારાજ દરેકના સંકલ્પો પૂરા કરે છે। જેટલું અહીંયા ભજન વધારે થાય એટલું દેવનું દૈવત વધે, એ પ્રમાણે લોકોના કામ થાય। અહીંયા સંકલ્પ કરો, શ્રી પર સાકર મૂકો એટલે એટલું દૈવત ભગવાનમાં વધ્યું હોય કે તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે। અને હું જોઉં છું છેલ્લા ઘણા વર્ષોથી મંદિરમાં અખંડ ભગવાનનું ભજન અહીંયા ચાલુ હોય છે। પછી ભજન વાળા અમારા દત્તુભાઈ હોય, સરીશભાઈ હોય, પછી દર્શનભાઈ હોય, આમાં કિશનભાઈ હોય ને પછી બધા ભક્તો હોય કાયમ ત્યાં ભજન કથા વાર્તા સત્સંગ કરતા હોય છે, સારી સેવા કરે છે। બધા ભક્તોનું ભગવાન ખૂબ મંગલ વિસ્તારે એટલું કહી અને મારા બે શબ્દને વિરામ। પણ આવતી વખતે જે વિરાટ ઉત્સવ કરવો છે એને ધ્યાનમાં રાખો કે બધા ભક્તોએ 5,000 રૂપિયા આપવાના છે। આપણે યાદી તૈયાર કરીશું અને સરસ ઉત્સવ કરીશું એટલે બધાનો ઉત્સવ છે એ બધાને આનંદ આવશે। જય સ્વામી।